हेलो फ्रेंड्स, जय माताजी। હું છું ધર્મિષ્ઠા પરમાર। સ્વાગત છે તમારું ધર્મી સિમ્પલ રેસીપીમાં। આજે આપણે બનાવીશું લીલી ડુંગળીનું શાક લોટિયું। તો ચાલો બનાવીએ। લીલી ડુંગળીનું લોટિયું બનાવવા 4 ચમચી આપણે તેલ એડ કરશું। કાઠિયાવાડી શાક છે એટલે એમાં તેલનું પ્રમાણ થોડું વધારે જ હોય છે, એટલે આપણે થોડું વધારે તેલ એડ કરશું। તેલ ગરમ થાય એટલે આપણે એમાં 1 ચમચી જેવા રાઈના દાણા નાખશું, 1 ચમચી જીરું અને થોડી હિંગ ઉમેરીશું અને 1 કપ જેટલી લીલી ડુંગળીનો સફેદ ભાગ છે એ એડ કરશું અને એને થોડું આપણે શેકી લઈશું। સફેદ ભાગ શેકાતા થોડી વાર લાગે છે એટલે એને આપણે પહેલાં જ સાતળી લેવાનો છે। ડુંગળી થોડી સતરાઈ જાય એટલે એમાં આપણે એડ કરશું લીલું લસણ। લીલું લસણ શિયાળામાં આસાનીથી મળી રહે છે અને જો ન હોય તો તમે સૂકા લસણની અંદર લાલ મરચું નાખીને એની ચટણી બનાવીને પણ એને એડ કરી શકો છો। એક લીલું મરચું એડ કરીશું। હવે આમાં આપણે 1 કપ જેટલા ટામેટા એડ કરીશું। ટામેટા જલ્દી સતરાઈ જાય એટલે આપણે થોડું મીઠું એડ કરીશું। ટામેટાના આવા થોડા મોટા ટુકડા રાખવાના છે જેથી શાક ખાતી વખતે એનું ક્રન્ચી પણ રહે, એટલે એને આપણે થોડો સાતળી લઈશું। ટામેટા સતળાતા થોડી વાર લાગે છે એટલે એને આપણે ઢાંકીને 1 થી 2 મિનિટ સાતળવા દઈશું। હવે આપણે જોઈ લઈશું ટામેટા આપણા સતરાઈ ગયા છે। હવે આપણે એમાં થોડા સૂકા મસાલા એડ કરીશું। 1 ચમચી જેવું લાલ મરચું પાવડર, અડધી ચમચી હળદર, 1 મોટી ચમચી ધાણા જીરું પાવડર, અડધી ચમચી ગરમ મસાલો અને 1 ચમચી જેટલી કસૂરી મેથી। કસૂરી મેથીથી એનો સ્વાદ ખૂબ જ સરસ આવે છે। બધું આપણે મિક્સ કરી દઈશું। તમે જોઈ શકો છો આપણો મસાલો સરસ શેકાઈ ગયો છે અને આજુબાજુથી તેલ પણ છૂટું પડી ગયું છે। હવે એમાં આપણે લીલી ડુંગળીનો લીલો ભાગ એડ કરીશું। અહીં 1.5 કપ જેવી લીલી ડુંગળી લીધેલી છે મેં અને એને આપણે બરાબર મિક્સ કરી દઈશું। શિયાળામાં આ શાક ખાવાની ખૂબ જ મજા આવે છે। બાજરીના રોટલા સાથે કે રોટલી સાથે ખૂબ જ સરસ લાગે છે। એક વખત આવી રીતે જરૂર બનાવજો। હું સત લગાવીને કહું છું, આવી રીતે તમે શાક કદી નહીં ખાધું હોય એટલું ટેસ્ટી બને છે આ શાક। બધું બરાબર મિક્સ કરી દઈશું। એને આપણે ઢાંકીને 2 થી 5 મિનિટ સુધી સિજવા દઈશું। હવે આપણે જોઈ લઈશું સરસ શાક આપણે સરસ ચડી ગયું છે અને આજુબાજુ તેલ પણ છૂટું પડવા માંડ્યું છે। હવે આપણે આમાં 2 થી 3 ચમચી જેટલો ચણાનો લોટ એડ કરીશું અને બધા બરાબર મિક્સ કરી દઈશું। આવી રીતે ચણાનો લોટ એડ કરવાથી તે સરસ શેકાઈ પણ જશે અને એનો અલગથી સ્વાદ પણ આવશે, ખૂબ જ ખાવાનામાં મજા આવશે। તો આપણો ચણાનો લોટ પણ શેકાઈ ગયો છે। બધા શાકમાં પાણી ઉમેરીને પછી ચણાનો લોટ એડ કરતા હોય છે, પણ એવી રીતે કરવાથી અંદર ચણાના લોટના ગાગડી પડી જવાની સંભાવના રહે છે। પણ આવી રીતે જો તમે એડ કરશો તો ચણાનો લોટ પણ શેકાઈ જશે સરસ અને એની ગાંગડીઓ પણ નહીં પડે। હવે અહીંયા મેં 1 કપ જેટલું ગરમ પાણી એડ કર્યું છે। ગરમ પાણી એડ કરવાથી એની પ્રોસેસ જલ્દી થઈ જાય છે અને શાક પણ ખૂબ જ ટેસ્ટી લાગે છે। બધું મિક્સ કરી દઈશું આપણે। હવે આને આપણે ઢાંકીને
5 થી 10 મિનિટ થવા દઈશું. આ એક મેઇન પ્રોસેસ છે. પાણી રેડીને પછી એને ઢાંકી દેવાથી શાક જલ્દી ચડી જાય છે અને એનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે. હવે આપણે જોઈ લઈશું. ઉપર તેલ છૂટું પડી ગયું છે એટલે આપણું શાક લોટિયું તૈયાર જ છે. હવે ઉપર અડધા લીંબુનો રસ એડ કરશું અને થોડા લીલા ધાણા એડ કરશું. બધું હલાવીને મિક્સ કરી દઈશું. તો તૈયાર છે આપણું લીલી ડુંગળીનું લોટિયું કે શાક. એને આપણે રોટલી સાથે સર્વ કરશું. તો તમને મારી આ રેસીપી કેવી લાગી કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. અને હા, જો તમને આ રેસીપી ગમી હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. અને આવી જ અવનવી વાનગીઓ જોવા માટે બેલ આઇકોન બટનને પ્રેસ કરજો. તો ત્યાં સુધી ખાઓ પીઓની ચર્ચા કરો. જય માતાજી, જય શ્રી કૃષ્ણ.